મિત્રો, સાંજે ઓછી ભૂખમાં કશું ચટપટું અને નવું ખાવાનું મન થાય તો આજની રેસિપી બનાવો. ઘણી વખત બપોરે વધારે જમાઈ ગયું હોય અને સાંજે એકદમ હલકું ફૂલકું પણ ટેસ્ટી જમવાનું મળી જાય તો મજા પડી જાય. જો તમે પણ આવું વિચારો છો તો આજની આ રેસિપી તમારા માટે જ છે, કેમ કે વધારાની કોઈ ઝંઝટ વગર ઓછા મસાલાથી ઓછા સમયમાં બની જશે અને બનાવવાની રીત એ તો સાવ સરળ છે. તો ચાલો ઝડપથી બનાવી લઈએ. આજની આપણી રેસિપી કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર તમારી પાસે ઘરમાં જે કાંઈ વેજીટેબલ્સ અવેલેબલ હોય એનાથી જ બનીને તૈયાર થશે. તો એના માટે આપણે સૌથી પહેલાં એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું અને ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું. હવે ડુંગળીને સમારી લીધા પછી આપણે અહીંયા અડધું કેપ્સિકમ લેવાનું છે. આ રીતે મરચાંની અંદરથી બિયાનો ભાગ અને રગનો ભાગ અલગ કરી લઈશું અને ત્યાર પછી મરચાંને પણ ઝીણું ઝીણું સમારી લઈએ. અહીંયા તમે કેપ્સિકમની જગ્યાએ બીજા કોઈ પણ વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો. સ્વીટકોર્ન ઉમેરી શકો છો અથવા તો આ રીતે લીલું મરચું જે મોળું હોય છે એ પણ ઉમેરી શકો છો. પણ જે કોઈ વસ્તુ ઉમેરીએ એ વસ્તુને આપણે ઝીણી સમારી લેવાની છે. ત્યાર પછી આપણે ગાજર લઈશું અને ગાજરને આ રીતે એકદમ ઝીણી ખમણીથી ખમણી લઈશું. ગાજરને ચડતા વાર લાગે છે એટલે ગાજરને આપણે અહીંયા ખમણી લેવાના છે. બાકી ડુંગળી કેપ્સિકમ એ ઝડપથી મિક્સ થઈ જાય છે. ત્યાર પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને સમારીને તૈયાર કરેલી ડુંગળીને એમાં ટ્રાન્સફર કરીશું. સાથે સાથે કેપ્સિકમ મરચાંને પણ ટ્રાન્સફર કરીશું અને ખમણેલા ગાજરને પણ ઉમેરી દઈએ. અને હવે એક નાની વાટકી જેટલું ફેટેલું દહીં લીધું છે અને દહીં બહુ ખાટું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એવું મીડિયમ ખટાશવાળું લેવાનું છે. તમારી પાસે જો ખાટું દહીં હોય તો થોડી છાશ ઉમેરી અને બેલેન્સ કરી લેવાનું. ત્યાર પછી દહીંને આપણે વેજીટેબલ્સની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને મીઠાને સરસ રીતે મિક્સ કરી લઈએ. આમ કરવાથી વેજીટેબલ્સ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને દહીંની અંદરની જે ખટાશ અને ક્રીમીનેસ છે એ પણ વેજીટેબલ્સમાં સરસ રીતે આવી જશે. ત્યાર પછી આપણે એક તડકા પેનની અંદર 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે અને હવે આ તેલની અંદર ચપટી હિંગ, 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને વઘારને સરસ રીતે મિક્સ કરી આપણે વેજીટેબલ્સમાં ઉમેરી દઈએ અને ત્યાર પછી વઘારને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એક બીજો મિક્સિંગ બાઉલ લઈએ અને આ મિક્સિંગ બાઉલની અંદર એક મોટો વાટકો ભરી અને મમરા લઈએ. મમરાને મેં અહીંયા જોઈ, ચાળી અને ચોખ્ખા કરી લીધા છે. આજની રેસિપી હું અહીંયા 2 જણ માટે બનાવી રહી છું એટલે મેં એક મોટી વાટકી જેટલા મમરા લીધા છે. તમે જેટલા લોકો માટે બનાવતા હો ને એ પ્રમાણમાં તમારે મમરા લેવાના છે અને એ જ પ્રમાણમાં તમારે વેજીટેબલ્સને પણ વધારે કે ઓછા લેવાના છે. હવે આ મમરાને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે અને ત્યાર પછી એની અંદરનું બધું જ પાણી આપણે દૂર કરી દઈએ. જુઓ, અહીંયા મમરા તૈયાર છે. હવે જે વાટકીના માપથી આપણે વેજીટેબલ્સની અંદર દહીં ઉમેરેલું છે એ જ વાટકીના માપથી હું અહીંયા મમરાની અંદર છાશ ઉમેરું છું. તો વેજીટેબલ્સની અંદર દહીં ઉમેરવાનું છે અને મમરાની અંદર છાશ. અને ત્યાર પછી છાશની અંદર મમરા એકદમ સરસ રીતે પલળી જાય એ રીતે સેટ કરી દઈએ. ઢાંકણ ઢાંકી અંદાજે 2 મિનિટ સુધી રેસ્ટ થવા દેશું અને ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈશું. ચટણી બનાવવા માટે 4 થી 5 કળી લસણ લઈશું અને 2 ચમચી જેટલા સિંગદાણા લઈશું. 1 ચમચી જેટલા તલ ઉમેરીશું અને 1 મોટી ચમચી ભરી લાલ મરચું પાવડર લઈશું અને એની સાથે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેનાથી કલર ખૂબ સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 નાનું ટમેટું સમારીને ઉમેરી દઈએ અને ત્યાર પછી અડધા લીંબુનો રસ ઉમેરીશું. અહીંયા તમારે ખાલી જો લીંબુનો રસ અથવા તો ટમેટા ઉમેરવા હોય તો બેમાંથી કોઈ એક ઉમેરી શકો છો. પણ લીંબુ અને ટમેટા મિક્સ થવાથી જે એકદમ સરસ ટેંગી ટેસ્ટ બને છે એ આ ચટણીમાં ખૂબ જ મસ્ત લાગે છે. ત્યાર પછી 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ અને ઢાંકણ ઢાંકી ખૂબ સરસ રીતે પીસી લઈએ. તો જુઓ, એકદમ ટેસ્ટી એવી લસણની ચટણી બનીને તૈયાર છે. આ ચટણીનો ટેસ્ટ ઢોકળાની સાથે ખૂબ જ મસ્ત લાગે છે. તમે જો ક્યારે આ રીતે ચટણી ન બનાવી હોય ને તો એક વખત ટ્રાય કરજો, કેમ કે ઓછી મહેનતમાં ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થશે. અને જો આ ચટણીને બનાવીને તમારે સ્ટોર કરીને રાખવી હોય તો ફ્રીજની અંદર તમે 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. હવે તૈયાર થયેલી ચટણીને આપણે સાઈડ પર મૂકીશું. હવે જુઓ, થોડી વાર રેસ્ટ થવાથી મમરા એકદમ સરસ પલળી ગયા છે અને સરસ રીતે સોફ્ટ પણ થઈ ગયા છે. તો ત્યાર પછી મમરાને હવે આપણે વેજીટેબલ્સની અંદર ટ્રાન્સફર કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આટલી તૈયારી કર્યા પછી આપણે અહીંયા જે વાટકીના માપથી દહીં અને છાશ લીધેલા છે એ જ વાટકીના માપથી બેસન અથવા તો ચણાનો લોટ લઈશું અને એને મમરાની અંદર ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે
એને ઉમેરી દઈએ. થોડા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું તીખાશ માટે અને એકદમ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. હવે સૂકા મસાલા કરીશું, જેમાં સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. તમારે જેટલું સ્પાઇસી બનાવવું હોય એ પ્રમાણમાં લાલ મરચું ઉમેરવાનું છે. હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને જરૂર પડે એ પ્રમાણે પાણી પણ ઉમેરવાનું છે. હવે અહીંયા એક નાની વાટકી જેટલું મેં પાણી લીધું છે અને એમાંથી જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી દઈએ. તો અહીંયા દહીં અને છાશનો બંનેનો ઉપયોગ કરેલો હોવાથી બહુ વધારે પાણી નાખવાની જરૂર નહીં પડે, પણ જ્યારે પણ ઉમેરીએ ત્યારે થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે, જેથી બેટર છે એ એકદમ ઢીલું ન થઈ જાય. હજી આપણને બેટર થોડું ઘાટું લાગે છે. ફરી હું અહીંયા 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરી દઉં છું અને મિક્સ કરી લઉં છું. જો તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની આપણે બનાવવાની છે કે જે બેટર બહુ ઢીલું પણ નથી અને સાવ કઠણ પણ નથી. અને અહીંયા બેટર બનાવવામાં અડધી વાટકી જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે. તો અહીંયા આપણું બેટર તૈયાર છે. હવે આપણે ગેસ તરફ જઈશું. ગેસ ઓન કરી ગેસ ઉપર એક પેન મૂકીશું. હવે પેન થોડું ગરમ થાય, બ્રશની મદદથી થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ અને ત્યાર પછી 1 ચમચા જેટલું બેટર લઈશું અને બેટરને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અહીંયા તમને હાથની મદદથી ન ફાવે તો તમે ચમચાની મદદથી પણ કરી શકો છો. અને ત્યાર પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી નીચેની સાઈડ સરસ રીતે પાકવા દઈશું. હવે જુઓ, ઉપરની સાઈડ છે એ એકદમ સરસ કોરી થવા લાગી છે, મતલબ કે નીચેની સાઈડ સરસ રીતે શેકાઈ ગયું છે. તો આ રીતે ઉપરની સાઈડ થોડી કોરી થાય એટલે આપણે બ્રશની મદદથી ઉપર થોડું ઓઇલ લગાડી દેવાનું. ત્યાર પછી આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે અને નીચેની સાઈડને પણ સરસ રીતે ક્રિસ્પી કરી લેવાની છે. તો અહીંયા બનાવ્યા છે આપણે મમરાના વેજીટેબલ પુડલા. એકદમ ફટાફટથી, ખૂબ જ ઝડપથી પણ ખૂબ જ ટેસ્ટી એવા બને છે. એક વખત જો બનાવશો બધાને એટલા પસંદ આવશે કે હંમેશા તમને મમરાનો આ નાસ્તો બનાવવાની ફરમાઈશ કરશે. વેજીટેબલ્સથી ભરપૂર આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બની રહે છે. બાળકોને તમે લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. ખરેખર ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. હવે આપણે નીચેની સાઈડને ચેક કરી લઈશું. નીચેની સાઈડ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. તમારે જો વધારે ક્રિસ્પી બનાવવું હોય તો થોડી વાર વધારે રહેવા દેવાનું. તો આ રીતે બાકીના મિશ્રણમાંથી પણ હું નાસ્તો બનાવીને તૈયાર કરી લઉં છું. આ નાસ્તાને તમે બીજી પણ એક અલગ રીતથી બનાવી શકો છો, જે હું અત્યારે તમારી સાથે શેર કરું છું. તો સૌથી પહેલા ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર આ રીતે એક નાનું પેન મૂકીશું. પેનની અંદર થોડું અમથું 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને બ્રશની મદદથી સ્પ્રેડ કરી દઈએ. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાની અને થોડું જીરું સ્પ્રેડ કરી દેવાનું. રાઈ કકડે એટલે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને થોડા તલ ઉમેરી દઈએ. ત્યાર પછી જે મિશ્રણ છે એ મિશ્રણને આપણે એડ કરી દેવાનું છે અને આ રીતે સ્પ્રેડ કરી દઈએ અને ત્યાર પછી કિનારી ઉપર થોડું તેલ આ રીતે લગાવી દઈશું. હવે ગેસની ફ્લેમને મીડિયમ પર રાખીશું અને નાસ્તાને આ રીતે થવા દેશું. ઉપરની સાઈડ થોડી કોરી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અંદાજે 2 મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. આ રીતે ઉપર અને નીચે બંને જગ્યાએ આપણે ખૂબ સરસ ક્રિસ્પી કરી લેવાનું છે અને બંને સાઈડ એકદમ સરસ રીતે તૈયાર થાય ત્યારે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો જુઓ, અહીંયા આપણે એક જ મિશ્રણમાંથી જુદી જુદી 2 રીતે નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. સૌથી પહેલા આપણે જે બનાવ્યા છે એ મમરાના પુડલા છે, એકદમ સરસ વેજીટેબલ્સથી ભરપૂર. અને ત્યાર પછી જે બનાવ્યું છે એ મમરાનો હાંડવો બનાવ્યો છે. અહીંયા હું તમને કટ કરીને બતાવું. જુઓ, બંને નાસ્તા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને ખાતા પેટ તો ભરાય પણ મન ન ભરાય એટલા સરસ ટેસ્ટી પણ બને છે. કોઈ પણ ચટણી સાથે તમે આ નાસ્તાને એન્જોય કરી શકો છો કે પછી ચાની સાથે, અથવા તો એકદમ સિમ્પલ પણ આ નાસ્તો એકદમ ગજબનો ટેસ્ટી લાગે છે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની સાંજ માટેની એકદમ યુનિક એવી રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ એકદમ અલગ રીતે બનાવેલી મમરાની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.